ધોરણ 10 ગણિત વિષય ત્રિકોણમિતિ. ત્રિકોણમિતિના સૂત્રમાં કાટકોણ ત્રિકોણના આધારે વિધેયો. તો કાટકોણ ત્રિકોણના આધારે વિધેયોમાં સૌપ્રથમ તો કે કાટકોણ ત્રિકોણ એબીસી આપેલો છે અહીં, અને એબીસી ત્રિકોણમાં ખૂણા સી આગળ થીટા લેતા સાઇન થીટાનું સૂત્ર સાઇન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કે એબી ભાગ્યા એસી. કોસેક થીટા સાઇનનો વ્યસ્ત એટલે કે કર્ણ ભાગ્યા સામેની બાજુ, એનું સૂત્ર છે એસી ભાગ્યા એબી. સાઇન અને કોસેક એકબીજાના વ્યસ્ત છે. તેવી જ રીતે કોસ થીટાનું સૂત્ર પાસેની બાજુ ભાગ્યા કર્ણ, પાસેની બાજુ બીસી અને કર્ણ એસી એટલે કે કોસ થીટા બરાબર બીસી ભાગ્યા એસી. સેક થીટાનું સૂત્ર કોસનો વ્યસ્ત એટલે કે કર્ણ ભાગ્યા પાસેની બાજુ એસી ભાગ્યા બીસી. કોસ અને સેક પરસ્પર વ્યસ્ત છે. ત્રીજું સૂત્ર એટલે કે ટેન થીટા, તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, તો અહીં એબી ભાગ્યા બીસી, અને કોટ થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ એટલે કે બીસી ભાગ્યા એબી. અહીં ટેન અને કોટ એકબીજાના વ્યસ્ત છે.